અંકલેશ્વર ખાતે ભરૂચ માળી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્નેહ મિલન સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા માળી સમાજના જ્ઞાતિબંધુઓ તેમજ સમાજના આગેવાનો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા। સમાજનું ગૌરવ અને ગુજરાત રાજ્ય વન પર્યાવરણ તથા વાહન વ્યવહાર વિભાગના કેબિનેટ મંત્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સામાજિક પ્રસંગે રાજસ્થાન સિહોરી માળી સમાજના પ્રમુખ તથા હોટેલ ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે વિશેષ પ્રતિષ્ઠા ધરાવતા રઘુભાઈ દેવરા, કવિવર દિનેશ્વરભાઈ પાતન, માળી સમાજ શૈક્ષણિક સંસ્થાના પ્રમુખ ગણપતભાઈ રામી, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી તેમજ અંકલેશ્વર નોટિફાઈ ભાજપ પ્રમુખ જય તરૈયા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનોને સમાજના ઉત્થાન માટે શિક્ષણ, રોજગાર અને વ્યસનમુક્ત જીવન પર વિશેષ ભાર મૂક્યો હતો। સાથે એક જ સશક્ત માટે શ્રેષ્ઠ સમાજ રચી રાજ્ય તથા રાષ્ટ્રનું ગૌરવ વધારવા માટે એકતાનો સંદેશ આપ્યો હતો। મંત્રી પ્રવીણભાઈ માળીએ પોતાના પ્રેરણાદાયી ભાષણમાં મહત્વપૂર્ણ મુદ્દા પર માર્ગદર્શન આપ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે સમાજ દ્વારા લેવાયેલી જમીન પર માત્ર મેવાડા નામે ખર્ચ ન થવો જોઈએ, પરંતુ તેનો ઉપયોગ સમાજની દીર્ઘકાલીન હિત માટે કરવો જોઈએ। તેમણે સમાજની જમીન પર બાળ સંસ્કાર કેન્દ્ર તથા ગર્ભ સંસ્કાર કેન્દ્ર સ્થાપી લુપ્ત થતી વૈદિક સંસ્કૃતિને પરંપરાગત ફરી જીવંત કરવાની અપીલ કરી હતી। તેમણે માનવીય જીવનમાં ભાવનાત્મક જોડાણનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે ભવિષ્યમાં માનવ માત્ર ભૌતિક અભાવથી નહીં પરંતુ માનસિક અસંતુલનથી ભાવનાત્મક ખાલીપણના કારણે મુશ્કેલીમાં મુકાઈ શકે છે। આ માટે વૈદિક સંસ્કાર અને પારિવારિક મૂલ્યો ખૂબ જ જરૂરી હોવા તેમણે જણાવ્યું હતું। આ ઉપરાંત તેમણે ખાનગી ક્ષેત્રમાં ઉપલબ્ધ રોજગારીની તકો વિશેની વાત કરતા માળી સમાજના યુવક યુવતીઓને જ્યાં પણ કાર્ય કરે ત્યાં નિષ્ઠા અને વફાદારીથી કાર્ય કરવાની અપીલ કરી। તેમણે જણાવ્યું કે આજના સમયમાં લેવાયેલા વ્યક્તિની ખૂબ માંગ છે અને માળી સમાજે એવો વિશ્વાસ ઊભો કરવો જોઈએ કે ઉદ્યોગપતિઓને જ્યારે પણ વિશ્વસનીય વ્યક્તિની જરૂર પડે ત્યારે તેઓ માળી સમાજ તરફ નજર કરે। સમાજના અગ્રણીઓમાં ઈશ્વરભાઈ માળી, આરપી ગ્રુપના ચેરમેન તથા પ્રમુખ શ્રી ગુલાબજી માળી, ધનજી માળી, અશોકભાઈ, પ્રવીણભાઈ, દિનેશભાઈ તન મન ધનથી મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ये हमारे माली समाज का 5वां वार्षिक सम्मेलन था, जिसमें ये सब हमारे माली समाज के लगभग 500 से 700 लोग हम यहाँ पधारे और हमारे संस्था का शिक्षण के प्रति आगे कैसे बढ़ना है उसके लिए हम हर साल सम्मेलन करते हैं।